નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ તેમજ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। પરેશ ગોસ્વામી દ્વારા વરસાદના નવા રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, તો અંબાલાલ પટેલ દ્વારા પણ તારીખો સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે। જ્યારે હવામાન ખાતા દ્વારા પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય, સાથે જ આવનારા દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તેની જાણકારી પણ આપવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં સાર્વત્રિક અનરાધાર વરસાદ વરસવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જોકે એક લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। તેઓએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે વરસાદને લઈને સારા સમાચાર છે। જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધી એક મોટો અને લાંબો વરસાદનો રાઉન્ડ આવવાની પ્રબળ શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જોકે આ વરસાદ સાર્વત્રિક રહેશે અને જેનાથી કૂવા, બોર અને ડેમ ઓવરફ્લો થઈ શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં 12 જુલાઈથી વરસાદનો વિરામ જોવા મળ્યો હતો, જેનું મુખ્ય કારણ હતું કે અરબી સમુદ્રમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહોતી, જ્યારે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ઉત્તર ભારત જેમ કે યુપી, બિહાર, દિલ્હી અને રાજસ્થાન તરફ ફંટાઈ હતી। પરંતુ હવે જુલાઈના અંતિમ અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ સિસ્ટમ લગભગ 22 તારીખ આસપાસ બનશે અને ઓડિશા, મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધશે। તેમણે વધુમાં જણાવ્યું છે કે આ સિસ્ટમની અસર તારીખ 22થી 23 જુલાઈથી ગુજરાતમાં દેખાવાની શરૂઆત થશે, જેમાં સામાન્ય વરસાદનું પ્રમાણ અને વિસ્તારોમાં પણ વધારો થશે। જોકે તારીખ 25થી 31 જુલાઈ દરમિયાન આ સિસ્ટમ ગુજરાત પરથી ધીમે ધીમે પસાર થશે અને શરૂઆતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે, પરંતુ ગુજરાત ઉપર પહોંચતા તે વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। તારીખ 25થી લઈને 31 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે। આ વરસાદ કૂવા, બોર અને ડેમમાં નવા પાણી લાવશે અને તેમને ઓવરફ્લો કરી શકે છે। જોકે ખેડૂત ભાઈઓને આ વરસાદી રાઉન્ડને ધ્યાનમાં રાખીને પોતાનું કામનું આયોજન કરવાની અપીલ પણ તેઓએ કરી હતી। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 25 જુલાઈ સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। માછીમારોને 23થી લઈને 25 જુલાઈ સુધી તરીઓ ન ખેડવા પણ સૂચના અપાઈ છે। છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો તેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જોડિયા તાલુકામાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, તો જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકામાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તો વાપી તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પણ નોંધાયો છે। આજની જ વાત કરીએ તો આજે હવામાન ખાતા દ્વારા રાજ્યના તમામ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે જોવા મળી શકે છે, જ્યારે એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે। તે સિવાય જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને નવી જાણકારી આપવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે 23મી તારીખે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનશે, જોકે આ કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। આ ઉપરાંત તારીખ 23 જુલાઈ દરમિયાન હવામાનમાં પલટો પણ આવશે। અંબાલાલ પટેલના આકલન મુજબ ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે અને આ સમયમાં વરસાદ વરસશે। 26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ પણ થશે। તે ઉપરાંત 6થી લઈને 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ સમય દરમિયાન મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે। અંબાલાલે નર્મદા નદીના જળસ્તરને ભયજનક સપાટીથી વહેવાનું પણ અનુમાન કર્યું છે।
આમ પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન ખાતા દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો તારીખ 23થી લઈને 31 જુલાઈ દરમિયાન પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.